બજારમાં સતત 7મા દિવસે રહી ખરીદારી. નિફ્ટી આજે 25,000ના સ્તરને પાર બંધ થવામાં સફળ. બેંક નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઉછાળો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહ્યો ફ્લેટ કારોબાર. ઓટો કંપનીઓ માટે બમ્પર હશે તહેવારી સિઝન. સિયામના કાર્યક્રમમાં ઓટો કંપનીઓએ સીએનબીસી બજાર સાથે કરી ખાસ વાત. જીએસટી ઘટાડા બાદ વધી ગાડીઓ માટે ઇન્ક્વાયરી. મારુતિ અને હ્યુન્ડાઈના મતે નાની કારના વેચાણમાં જોવા મળશે જોરદાર ઉછાળો. નેપાળમાં વચગાળાની સરકાર માટે જેન ઝીએ કુલમન ઘિસિંગનું નામ કર્યું આગળ. દરમિયાન નેપાળમાં હિંસા વચ્ચે હજારો કેદીઓ જેલથી ભાગ્યા. બિહાર અને યુપી બોર્ડર પર 60 કેદીઓની ધરપકડ. વારાણસીમાં ભારત અને મોરિશિયસ વચ્ચે મિત્રતાની નવી ઉડાન. પીએમ મોદીની મોરિશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત. બંને દેશો વચ્ચે અનેક કરારો પર થયા હસ્તાક્ષર. રાહુલ ગાંધીના મતચોરીના આરોપો પર ભાજપનો મોટો દાવો. કહ્યું, રાહુલની પ્રેઝન્ટેશન ફાઇલો મ્યાનમારમાં તૈયાર કરવામાં આવી હતી. વિદેશમાં તૈયાર કરાયેલી ટૂલકિટથી દેશમાં ભ્રમ ફેલાવવાનો આરોપ. અને સુઈગામ, વાવ અને થરાદના અનેક વિસ્તાર 4 દિવસ બાદ પણ જળમગ્ન. ખેતર, મકાન, રસ્તા બધું જ પાણીમાં તરબોળ.